કેડિલા કંપનીના સીએમડી રાજીવ મોદી પરનો દુષ્કર્મનો કેસ, જેમાં સોલા પોલીસ સ્ટેશનમાં થયા હાજર રાજીવ મોદી. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હવે તેઓ પોલીસ સ્ટેશન હાજર થયા છે. બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી. જી અનિતા, જણાવશું વધુ વિગત છે આ વિશે. જી અનિતા. જી અનિતા, જણાવશું વધુ વિગત છે આ વિશેની. તો રાજીવ મોદી પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. કેડિલા કંપનીના સીએમડી સામેનો દુષ્કર્મનો કેસ છે અને સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે રાજીવ મોદી. ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી. અનિતા, રાજીવ મોદી હાજર થયા છે સોલા પોલીસ સ્ટેશનમાં, શું વધુ માહિતી? જે ખાસ જે પ્રકારે રાજીવ મોદી આજે બે વકીલો સાથે સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે અને પોતાનું નિવેદન નોંધાવી રહ્યા છે. જે પ્રકારે 31 ડિસેમ્બરના રોજ રાજીવ મોદી વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી દુષ્કર્મને લઈને, જે ફરિયાદ દાખલ કરી હતી જેમાં જે બલ્ગેરિયાની જે યુવતી આક્ષેપો કર્યા હતા કે 2023માં ફેબ્રુઆરીથી માર્ચ સુધી તેની સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. રાજીવ મોદી જે ચીફ જે મેનેજિંગ ડિરેક્ટર છે જે કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના, તેઓ જે યુવતી જે છે તેની સાથે જે અશ્લીલ હરકત કરતા હતા ને તેની સાથે શારીરિક છેડછાડ કરતા હતા તેવા આરોપસર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે સમયથી જે રાજીવ મોદીના નિવેદન લઈને અત્યારે હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે વકીલ સાથે આજે વહેલી સવારે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ખાસ તો જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં જે બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મ અને શારીરિક છેડછાડ કરવામાં આવી હતી તે મુદ્દે હાલ તેઓના નિવેદન લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ સમગ્ર કેસમાં છેલ્લા 2 મહિનાથી એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લઈને એસઆઈટીની ટીમ તપાસ કરી રહી હતી. અગાઉ મહિલાના નિવેદન બાદ જેની સાથે જોડાયેલા અન્ય કર્મચારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા, જેમાં જે મેનેજર જે જોન્સન મેથ્યુ છે તેનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. હવે જયારે રાજીવ મોદીના નિવેદનને લઈને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર અનિતા, માહિતી આપવા બદલ.